દ્વારકાધીશ મિત્રો, આજે એક વસ્તુ અહીં મોટર માનતો હતો ને, વસ્તુ જોવા મળી. એ વસ્તુ ઘણું બધું શીખવી જાય છે તમને ને મને. હાલો તમને દેખાડું, જો અને વર્તતા જશો. દરેક સમાજમાં અને દરેક પરિવારની અંદર આ વસ્તુનો ઉપયોગ થાય છે. ઘરમાં જેટલા બાળકો હોય ને એટલી આ વસ્તુનો ઉપયોગ થાય છે. જો હવે જ્યારે પ્રસંગ હતો ને તો આની કિંમત કેવડી હતી વિચારો. અત્યારે અહીંયા ગારામાં પડ્યું છે. આ વસ્તુમાં એક સમજવા જેવી અને એક ધ્યાનમાં મગજમાં ઉતાર્યા જેવી વસ્તુ એ છે. તો જ્યારે તમારી જરૂર હોય છે ને ત્યારે સમાજ, મિત્ર, માણસો તમને ભાઈ ભાઈ કરતા હોય છે, તમારી કિંમત કરતા હોય છે. અને જ્યારે તમારી કિંમત થઈ રહી ને ત્યારે તમને આવી કાદવમાં નાખી દેતા હોય છે. એટલે કે એની પરિભાષા આની ભાષામાં આપણે સમજીએ ને તો તમને કોઈ પૂછતું નહીં હોય. તમારી પરિસ્થિતિ જ્યારે કંગાળ બની જાઓ છો ત્યારે તમારે દવાખાનું અથવા તો એવી બાળકોની સ્કૂલ ફરવાની કે એવી પોઝિશન આવે ને ત્યારે તમારો સમાજ કે કોઈ તમારો એવો માણસ તમને જે બગલા જેવો માણસ હશે ને, બગલા જેવો માણસ એ નહીં તમારે હારે આવે. બાકી જે અંગતનો મિત્ર હશે ને જે ખાસ એ આવશે. અને શું કહેવાય છે એ તો તમે જાણતા હશો, છતાંય તમને કહી દઉં, માણેક સમજે. જેથી દીકરી કે દીકરાનો માંડવો પડ્યો હોય ને તો આ વસ્તુની કિંમત અવળી હતી કે લાખોમાં ગણાય. એમ આની કિંમત ન ગણી શકાય, અવળી આ વસ્તુની કિંમત હતી. એ ખુશી, હરખ એ મા બાપનો એટલો હરખ હશે ને જે દીકરો કે દીકરી ભણતા હશે. એ ખુશી, હરખ આજે આ એક કાદવ કિસ્સામાં રખડે છે. તો હંમેશા માટે એક આ વસ્તુમાંથી નોંધ લેજો. હું તો 2008થી આ વસ્તુને ઓળખું છું કે માણસ સમય તમારો ઉપયોગ કેવડો કરે છે. એટલે હાલ તો મેં ઘણી બધી માણસો સાથે રહ્યો છું, નાના મોટા દરેક સમાજ, 18 વર્ણ સમાજનું મેં કામ કર્યું. એટલે ખ્યાલ છે કે મોટા મોટા દિગ્ગજ માણસો, તો જે કલેક્ટરના છોકરાઓને મેં ભણાવ્યા છે, કે મોટા મોટા જે શિક્ષિત સમાજ છે એ સમાજના દીકરાઓને મેં દીકરીઓને ભણાવ્યા છે. અને 50 સમાજના દીકરા દીકરીઓ ભણાવ્યા. પણ દરેક સમાજમાં આ વસ્તુની કિંમત હોય છે. પણ જ્યારે એની જરૂરત હોય ને ત્યારે એની કિંમત હોય છે. જરૂરત પૂરી થઈ ગઈ, જાન પાણી ઘેર આવી ગઈ એટલે આ વસ્તુને ફેંકી દે. જો ખરેખર તો એ મારા મેરેજ છે ને ત્યારે તો આ વસ્તુ આપણા જૂના મકાનમાં હતા ને એમાં આપણે હાચવીને રાખતા. અત્યારે અને મેરેજ પૂરા થયા, લગ્ન પૂરા થયા એટલે ફેંકી દો, એની કિંમત નથી. તો હંમેશા માટે મેન મહત્ત્વ કહેવાનું મતલબ એ છે કે તમારી પાસે પૈસો હશે ને તો આગળ સમાજ, બગલા જેવા દોરાંગા માણસો તમને ભાઈ ભાઈ કરશે. જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ આવશે ને ત્યારે તમને આની પોઝિશન કરશે. હંમેશાને માટે શિક્ષિત બનો. પોતાના માટે કામયાબ બનવા માટે હર એક એવી પરિસ્થિતિ માટે સક્ષમ બની જાઓ કે ગમે એવી પરિસ્થિતિ આવે ને તો તમે લડી શકવા જોઈએ. આજે આ બિચારું આની કિંમત ન થાય એટલી એની વેલ્યુ છે અને આજે આને ઝીરોમાં કિંમત થઈ ગઈ. તમારી ને મારી ઝીરોમાં કિંમત ન થાય એના માટે હર કામની અંદર સક્ષમ રહો. કોઈ કામ એવું ન હોવું જોઈએ કે ન થાય. તમે જે પણ બિઝનેસમાં લગતું કામ કરતા હોય, ખેતીવાડી કરતા હોય, બિઝનેસ કરતા હોય, નોકરી કરતા હોય, તો એની અંદર સક્ષમ હોય ને તો આની એની વેલ્યુ નહીં થાય. એ ખાસ ધ્યાન રાખજો. અને એક ખાસ કરીને મોટા ભેગું ફરવામાં મૂકી દેજો. કારણ કે મોટા હંમેશા તમારો ઉપયોગ જ કરતો હોય છે. અને જીવતા જાગતા ઘણાય તમને સમાજમાં દાખલા મળશે, દરેક સમાજમાં 18 વર્ણની અંદર.
કે જ્યાં મોટા માણસો હશે ને એ નાના માણસનો હંમેશા ઉપયોગ જ કરતો હોય છે. એને જીવતો જાગતો દાખલો અહીંયા તમને મળશે. ક્યારેક તમારે ઘરે પ્રસંગ આવ્યો ને તે આ વસ્તુને યાદ કરજો કે આ વસ્તુની કિંમત કવડી છે. હાલો મળશું કંઈક એવા પ્રોજેક્ટ સાથે, કંઈક પ્રોજેક્ટ કે એવી માહિતી સાથે. તો જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.